હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ અપેક્ષા આપના જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમે ભણી રહ્યા છો ઇલેક્ટ્રિકલ ડિપ્લોમા 5th સેમ ECA ચેપ્ટર નંબર 2 પાર્ટ 6. પાર્ટ 5ની અંદર આપણે કેપેસિટર દ્વારા પાવર ફેક્ટર કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકાય એની ગણતરી આપણે જોઈ હતી, બરાબર. એના પછીનો મોસ્ટ આઈમ્પી ટોપિક જે છે પાવર ફેક્ટરના સુધારવા માટે સિંક્રોનસ મોટરનો ઉપયોગ. સિંક્રોનસ મોટરનો ઉપયોગ કરી અને પાવર ફેક્ટર કઈ રીતે આપણે સુધારી શકશું, સારો લાવી શકશું, એના માટેની કઈ રીતે ઉપયોગ કરવો, બરાબર. તો આપણે જોઈશું કે ટ્રાન્સમિશન લાઇનમાં પાવર ફેક્ટરને સુધારવા માટે સિંક્રોનસ મોટર નો લોડ ઉપર ચાલે, બરાબર. જ્યારે ઇન્ડસ્ટ્રીયલ લોડના પાવર ફેક્ટરને સુધારવું હોય ત્યારે સિંક્રોનસ મોટરનો ઉપયોગ થાય, બરાબર. શું કામ? તો કે મેકેનિકલ પાવર આપી શકે છે એટલા માટે, બરાબર. હવે આપણે સિંક્રોનસ મોટરનો વેક્ટર ડાયાગ્રામ એનાલિસિસ કરશું, બરાબર. તો વેક્ટર ડાયાગ્રામની અંદર તમે જોઈ શકો છો કે એક્સ એક્સિસ ઉપર શું છે, વોલ્ટેજ રાખી દીધો છે, બરાબર. φ1 જે છે એ એંગલ કેનો છે, લોડનો એંગલ છે. φ2 જે છે એ સિંક્રોનસ મોટરનો એંગલ છે. સિંક્રોનસ મોટર લોડ સાથે પેરેલલ જોડવામાં આવે, બરાબર, ત્યારે પાવર ફેક્ટર આપણે ઇમ્પ્રૂવ કરી શકાય. તો આ જે φ1 જે છે એ લોડનો એંગલ છે, φ2 જે છે એ સિંક્રોનસ મોટરનો એંગલ છે. લોડનો પાવર ફેક્ટર શું થશે, cos φ1 થશે, ને સિંક્રોનસ મોટરનો શું થશે, cos φ2 થશે, બરાબર. અને સુધારેલો પાવર ફેક્ટર કયો થશે, તો આયરો φ, તો cos φ થશે, બરાબર. હવે પાવર ફેક્ટર કેટલો રાખવો, સુધારેલો મતલબ કેટલો, તો cos φ1 = 1. યુનિટી થવો જોઈએ, યુનિટી પાવર ફેક્ટર સારો, અને એટલો લાવવા માટે પ્રયત્ન કરવાનો, બરાબર. ચલો હવે આપણે જોઈએ તો આ ઉગમ બિંદુ ઓ એ વેક્ટર જે શું છે, Q1 છે, બરાબર. Q1 એટલે kVA1. kVA શું છે, તો લોડના kVA છે. kVA એટલે કયો પાવર કહેવાશે, અપરન્ટ પાવર, બરાબર. તો એ લોડના kVA છે, બરાબર. હવે એની પાસેની બાજુ, એંગલની પાસેની બાજુ એટલે OB થશે, બરાબર. અને એંગલની સામેની બાજુ AB થશે. AB = શું થશે, એંગલની સામેની બાજુ એટલે 10 વાળું આવશે, તો પાવર P1 10 φ1, આવી રીતે સૂત્ર બનશે, બરાબર. AB = એની વેલ્યુ કેટલી મળી આપણે, P1 10 φ1, બરાબર. ચલો હવે ઈની પ્રોસેસ આપણે સિંક્રોનસ મોટરની અંદર જોઈએ તો શું છે, તો સિંક્રોનસ મોટરનો એંગલ શું છે, φ2 છે, બરાબર. એંગલની સામેની બાજુ એટલે શું થશે, CF, બરાબર. અને પાવર કેટલો, પાવર ફેક્ટર cos φ2, બરાબર. અને kVA Q2 = kVA2, બરાબર. તો એ શું થશે, મોટરના kVA થશે, બરાબર. હવે CF એની વેલ્યુ કેટલી મળશે આપણે, CF એંગલની સામેની બાજુ છે એટલે CF = પાવર 2 એટલે કે આ P2 10 φ2. તો આ બીજું આપણે વેલ્યુ મળશે CFની વેલ્યુ, બરાબર. તમે આ થિયરી વાંચશો આટલી તો એનામાં એ જ લખેલું છે કે વેક્ટર OA જે છે એ લોડના kVA છે, બરાબર. સિંક્રોનસ મોટરના kVAR એ કેટલા છે, તો P2 10 φ2, બરાબર. એ આપણે જોઈ લીધું, બરાબર ને. હવે સિંક્રોનસ મોટરના kVA કેટલા છે, તો Q2 જે છે એ સિંક્રોનસ મોટરના kVA છે, બરાબર. ચલો હવે મેં તમને કીધું કે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવું હોય તો લોડને સિંક્રોનસ મોટરને બેને પેરેલલ જોઈન્ટ કરવા પડે, બરાબર. એ આમાં કીધેલું જ છે. હવે આપણે પાવર ફેક્ટર સુધારેલો છે તો કેટલો, cos φ1 માંથી સુધારીને કેટલો કરવો છે, cos φ કરવો છે, બરાબર. યુનિટી રાખવો છે આપણે, બરાબર. તો હવે EC = P10 φ, જેમ આપણે આગળ જોયું
φ1 અને φ2માં આપણે જે રીતે ટેનનું સૂત્ર બનાવતા હતા એવી રીતે આ ખાલી ફાઈ એંગલ છે આટલો, બરાબર. ઈ એંગલની સામેની બાજુ કઈ છે તો આ થશે ઈ સી, બરાબર. ને ઈ પાવર એટલે શું, P1 + P2 થશે ટોટલ, બરાબર. આટલો પાવર પ્લસ આટલો પાવર, તો આખો ટોટલ પાવર. શું કામ, તો અહીંયાથી અહીંયા સુધીનો વેક્ટર આખો લઈ લીધો છે એટલા માટે. તો EC = P tan phi, બરાબર. એ જ અહીંયા આપણે જો સૂત્ર બનાવેલું છે, EC = tan phi, બરાબર. હવે આપણે ECની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો EC એટલે કેટલો વેક્ટર, સાવ આટલો જ, બરાબર. આટલી વેલ્યુ ક્યારે મળે, તો આપણા પાસે EFની વેલ્યુ છે. શું કામ, કઈ રીતે, તો EF = શું છે, AB છે. શું કામ, આ બે પેરેલલ છે. હવે ABની વેલ્યુ આપણા પાસે છે તો EFની પણ સરખી જ થશે, બરાબર. તો EC = EF - CF, બરાબર. આટલામાંથી આપણે આટલું માઇનસ કરશું તો આટલું વેલ્યુ મળી જશે, બરાબર. તો એ જ છે, જુઓ. હવે EF - FC, EFની વેલ્યુ જે છે એ ABના બરાબર છે. તમે જોશો તો EF અને AB પેરેલલ છે. AB અને EF બે સરખા છે, બે વેક્ટર, બરાબર. ABની વેલ્યુ આપણા પાસે છે, શું છે, તો P1 tan phi1 ને EFની વેલ્યુ પણ સરખી જ થશે, એટલી જ થશે. શું કામ, બે પેરેલલમાં છે એટલા માટે. તો P1 tan phi1 શેની વેલ્યુ મૂકી, ABની. FCની વેલ્યુ શું છે, તો FCની વેલ્યુ આપણે સિંક્રોનસ મોટર વખતે જોઈ હતી કે FCની વેલ્યુ શું છે, તો P2 tan phi2. તો FCની જગ્યાએ P2 tan phi2, તો P1 tan phi1 માઇનસ P2 tan phi2, સમીકરણ નંબર 2, બરાબર. હવે આ બે સમીકરણને સરખાવવાના, સમીકરણ નંબર 1 ને અને સમીકરણ નંબર 2 ને સરખાવવાના, બરાબર. તો શું આવશે, ટોટલ પાવર P tan phi1 = P1 tan phi1 - P2 tan phi2, બરાબર. હવે આપણે પાવર ફેક્ટરને શું કરવો છે, યુનિટી 1 કરવો છે. cos phi1 યુનિટી, બરાબર. હવે cos phi1 ક્યારે યુનિટી થાય, જ્યારે એંગલ કેટલો હોય, 0 હોય. cos 0 = 1, બરાબર. cos 0 = 1, બરાબર. ને sin 0 = 0, cos 0 = 1, બરાબર. હવે આમાંથી આપણે એંગલ phi1 ફાઇન્ડ કરીએ તો શું થશે, cos ઇન્વર્સ 1, બરાબર. તો phi કેટલો મળ્યો, 0 મળ્યો. હવે એવી રીતે સાઇનની વેલ્યુ ફાઇન્ડ કરીએ, એંગલ આપણે મળી ગયો છે 0, sin 0 0 થશે, બરાબર. હવે sin 0 0 અને cos 0 1 થશે, બરાબર. હવે sin / tan એટલે tan થશે, sin / cos = શું થશે, tan થશે, બરાબર. તો tan phi = sin phi / cos phi. આપણી પાસે ખબર જ છે એંગલ કેટલો મળ્યો, આપણે 0 મળ્યો. તો sin 0 0 અને cos 0 1 એટલે વેલ્યુ શું થશે, 1/0 થશે, સોરી 0/1 થશે, બરાબર. 0/1 થશે. શું કામ, તો cos sin 0 = 0 અને cos 0 = 1, તો 0/1 = 0 થયો. આ કોની વેલ્યુ મળી, તો ટેનની વેલ્યુ મળી, બરાબર. એટલે tan phi = sin 0 / cos 0 = 0/1 = 0, બરાબર. એટલે tan phi = શું મળ્યો, વેલ્યુ 0 મળ્યો. તો આ વેલ્યુ આવી રીતે આવે છે, બરાબર. tan phi = 0. ચલો હવે આ tan phi ની વેલ્યુ ક્યાં પુટ કરવાની, તો આ જગ્યાએ. તો P × 0 = શું થશે, 0 થશે. ને આ આખું એઝ ઇટ ઇઝ જેમ છે એમને, બરાબર. હવે આ જે ટર્મ જે છે એ તમારો માઇનસ છે, એ પહેલી સાઈડ જશે એટલે શું થઈ જશે,
પ્લસ થઈ જશે એટલે શું થઈ જશે જો P1 10/1 ઇઝ ઇક્વલ ટુ P2 10/2 એટલે આના ઉપરથી ખ્યાલ પડે છે કે લોડના KVA ઇઝ ઇક્વલ ટુ ઇન શોર્ટ P1 10/1 ઇઝ ઇક્વલ ટુ P2 10/2 વેલ્યુ થશે ત્યારે જે તમારો પાવર ફેક્ટર જે છે એ ઇમ્પ્રૂવ થયેલો હશે ઇન્ડસ્ટ્રીની અંદર બરાબર. ચલો આજનો પાર્ટ 6ની અંદર આ થિયરી આપણે જોઈ બરાબર. કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ધન્યવાદ.